ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આજે આપણે નવો ટોપિક ચાલુ કરીશું. આપણો એક ટોપિક પતી ગયો છે જેનું નામ છે મધ્યક. મધ્યકના બધા દાખલા પતી ગયા છે. આખું સ્વાધ્યાયના બધા દાખલા શીખવાડી દીધા છે. ઉદાહરણના પણ 3 દાખલા શીખવાડી દીધા છે. એક્સ્ટ્રા દાખલા પણ કરાવ્યા છે. છેલ્લે જે દાખલા કરેલા તે દાખલા હતા ખૂટતી આવૃત્તિના દાખલા, મોસ્ટ આઈએમપી દાખલા હતા. ખૂટતી આવૃત્તિના તમને 2 દાખલા કરાવ્યા હતા. એક દાખલો ચોપડીનો હતો, પ્રશ્ન 3, અને બીજો દાખલો બહારનો હતો પરંતુ બોર્ડમાં પૂછાયેલો હતો. ખૂટતી આવૃત્તિના દાખલામાં એક આવૃત્તિ ખૂટે તેવા બી દાખલા આવે, 2 આવૃત્તિ ખૂટે તેવા બી દાખલા આવે. પરંતુ મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં 2 આવૃત્તિ ખૂટે તેવા મધ્યકના દાખલા બેઝિક વાળાને નથી આવતા, સ્ટાન્ડર્ડ વાળાને ચાન્સ રહેશે. બરાબર છે? આ બધા દાખલાની સારી રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. જે પણ તમને હોમવર્ક આપ્યું છે તે પણ કરવાનું છે. ચાલો, તો આજનો ટોપિક છે બહુલક. કયો ટોપિક છે આજનો? બહુલક. તૈયાર છો આજના ટોપિક માટે? ચાલો સમજીએ ભાઈ, બહુલક એટલે શું? જેવો શબ્દ તેવો મતલબ. આજે બહુલક છે, આગ્રો નહીં મારે, હવે ખાલી આરું કરી દે, આગ્રો નહીં મારતા. અને મેં કીધેલું હતું કે વામદોત વાળાએ તો ટાઈમ કરતા અડધો કલાક વહેલું આવી જવાનું હોય છે, પરંતુ મારે એ જ બાળકને બીજી વાર કેમ કહેવું પડે છે આજે? લાગે હવે પ્રેમથી સમજવા નથી માંગતા. નીલ, હવે તું રેકોર્ડ તોડવાનો જ છે. હવે આ વર્ષે લેટ આવવાનો, વરસાદ હોય ને આ બધા બનારનું લિસ્ટ બનાવી દીધું છે. આખા વર્ષ ડિસ્ટર્બ કરી દીધા લેટ આવીને. ચાલો, જેવો નામ તેવો મતલબ. શબ્દ છે બહુલક. બહુલક શબ્દમાં પહેલા 2 શબ્દ છે બહુ. બરાબર? જો આ લોકોએ હું વિચાર્યું તે જુઓ, બહુ એમ કીધું એટલે હવે આ લોકોએ વિચાર આવી ગયા કે હા બહુ એટલે આ પેલી જ. બરાબર? હેરી છે કોઈ બહુ? ચાલો, બહુનો મતલબ બહુ નહીં, બહુનો મતલબ બહુ. એટલે તમે જે બહુ વિશે વિચારો છો તે બહુ નહીં. બહુ એટલે ઘણું, બહુ એટલે ઘણી બધી વખત. આ છે મતલબ. બહુલક તો જો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને તે માહિતીનો બહુલક કહેવાય. આ છે બહુલકની વ્યાખ્યા. સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે તે માહિતીનો બહુલક. શરમ આવી જોઈએ છોકરીઓને જોતા. અહીંયા ધ્યાન આપે. એ જ ને યાર, આવું થોડું કઈ હોય. આવી જાવ, જોવાનો છે. હજી એક છોકરી આવે છે, જોવાનો છે. ચાલ આવી જાવ, આવી જાવ. ચાલો, અહીંયા ખબર છે કે આપણે સર ભણાવતા હોય તો સર જે બોલે છે તે ધ્યાન આપવું જોઈએ, સાંભળવું જોઈએ. પણ નહીં, આપણે શું કરવા સાંભળીએ? આપણે કોઈ આવે એટલે જોવું તો પડે જ ને કોણ આવ્યું એમ. તો ચાલો ભાઈ, જો હવે છે ને આવા વાળા આવતા રહેશે, તમે અહીંયા ધ્યાન આપો. મારે હવે ટોકવું નહીં પડે કોઈને. ઓકે? હવે મને કોઈ ડિસ્ટર્બન્સ નહીં જોઈએ. બહુલકની વ્યાખ્યા: અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે બહુલક. એકદમ સિમ્પલ. જે સૌથી વધારે વાર આવે તે બહુલક. પૈટું. જે અવલોકન સૌથી વધારે વખત આવે તેને શું કહેવાય? બહુલક. એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલમાં પહેલું 7 5 8 2 5 8 7 5 4 1. હવે આ માહિતી તમને આપી છે. આ છે અવર્ગીકૃત માહિતી, અને આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. તો બહુલકની સંજ્ઞા છે ઝેડ. અને હમણાં તમને કીધું એમ, કયું અવલોકન સૌથી વધારે વખત દેખાય છે? આ 5 જે છે 1 2 ને 3 વખત દેખાય છે. એના પછી આ 8 જો 2 વાર આવ્યું ને, પછી બીજું કોઈ 7 બી 2 વાર આવ્યું, પણ સૌથી વધારે વખત તો આવ્યું કોણ? 5. અને એ 3 વાર, 3 વાર બસ એક 5 છે જે સૌથી વધારે વખત 3 વાર છે. 3 થી વધારે વખત હવે બીજું કોઈ છે નહીં. એટલે કે આ જે બહુલક છે તે છે z બરાબર 5. બસ આટલું કરવાનું હોય. એકદમ સિમ્પલ. અને કોઈ વાર 1 માર્કમાં આવું હેલું હેલું બી પૂછાઈ જાય છે બોર્ડમાં. બરાબર ને? બેઠા માર્ક લેવાના.
ચાલો એના પછી, જો માહિતીમાં એકથી વધારે અવલોકન સમાન વખત મહત્તમ પુનરાવર્તિત થાય તો તે તમામ અવલોકનને તે માહિતીનો બહુલક કહેવાય. એટલે શક્યતા એવી પણ છે કે કોઈ એકથી વધારે અવલોકન બી એવા નીકળે કે જે વધારે વખત આવે ને મહત્તમ વખત આવે. એટલે કે આમાં જુઓ 5 ત્રણ વાર આવ્યો ને, તો કદાચ એવું પણ બની જાય કે આ 8 છે તે બી 3 વાર આવી જાય. તો એનો મતલબ કે સૌથી વધારે વખત એટલે કે 3 વખત પાછો આવ્યો, 8 બી આવ્યો, તો 5 ને બી બહુલક કહેવાનું, 8 ને બી બહુલક કહેવાનું. 5 અને 8 બંને બહુલક છે. સમજ પડી? સમજ પડી ને? બેવ ત્રણ ત્રણ વાર આવ્યા, પણ માની લો કે કોઈ 4 વાર આવી જતે તો માની લો કે આ સાતરો હજી આમાં 2 વાર પછાડી લખી દેમ તો સાતરો 4 વાર થયો, તો પછી આ બેવને બહુલક માંથી કરી નાખવા પડે અને બહુલક z બરાબર થઈ જાય 7. સમજી ગયા ને? સૌથી વધારે વખત પછી 7 કહેવાય. આ એક્ઝામ્પલ હતું. ચલો એના પછી, જે માહિતીને એકથી વધારે બહુલક હોય છે તે માહિતીને બહુબહુલક માહિતી કહે છે. બહુલક એ બી વધારે વાર છે, બહુવાર છે. બહુવાર બહુલક, બહુબહુલક, બહુ વખત બહુલક, બહુબહુલક. કેવા શબ્દ છે કે? તો બહુબહુલક એટલે કે જે માહિતીને એકથી વધારે બહુલક છે, જેને 2 બહુલક છે, 3 બહુલક છે, 4 બહુલક છે, આવી માહિતીને કહેવાય બહુબહુલક માહિતી. તો આ જે માહિતી તમારી નજરની સામે છે તે માહિતીને આપણે કહીશું બહુબહુલક માહિતી. ચાલો એના ભાઈ છેલ્લે, જો માહિતીમાં એક પણ અવલોકનનું પુનરાવર્તન ન થાય તો તે માહિતીનો બહુલક ન મળે. આમાં જો આ પાંચરો ને આથરો 3 વાર આવ્યા, બાબા એકદમ ચૂપચાપ એને બેહી જવા દેવું. અહીંયા મને જ સાંભળવાનું છે. પાંચરો ને આથરો કેટલી વાર આવેલા? 3 વાર, એટલે બેવ બહુલક થયા. હવે એક માહિતી આપણે લખીએ છે 5, 8, 10, 12, 15, 18, 20, 22, 25. બસ ચાલો, આનો બહુલક જલ્દીથી મને કહેજો. આનો બહુલક કયો છે? કોણ સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે? કોનું રિપીટેશન વધારે થાય છે? છે કોઈ? કોઈ જ નહીં. બધા એક એક વાર જ છે. 2 વાર હો કોઈ નહીં મળે. તો એનો મતલબ શું થયો ખબર? કે આ માહિતી પાસે બહુલક નથી. હું નથી? બહુલક નથી. બહુલક ન મળે, અથવા લખી શકાય બહુલકનું અસ્તિત્વ નથી. સમજી ગયા? સિમ્પલ. કઈ વધારે પડતું તકલીફ આપે એવું કઈ આમાં છે? આગળ વધીએ તો આપણે. ચાલો, અલા હું કર્યા કરે ભાઈ, મૂકી દે ને એ બધું. એક હરખું મૂકી દે. આમાં આપણે ક્લાસમાં કઈ જરૂર નથી મગજ સિવાય, જે છે નહીં પાછું કે. અહીંયા ધ્યાન આપ ભાઈ. બીજું કોઈ સાધનની કઈ જરૂર નથી. આ એક ખાલી આપણે કોઈક વાર રફ નોટ ને બોલપેન જોઈએ એટલું ખાલી તું તૈયાર રાખ. બસ બીજું બધું સાઈડ પર મૂકી દે. નીચે બીચે ત્યાં જગ્યા નહીં હોય તો અહીંયા નીચે મૂકી દે સામાન. અહીંયા બધું ચોખ્ખું જોઈએ, એકદમ ફૂલ ચોખ્ખું. ને બીજી એક વસ્તુ તમને કહી દેમ કે તમે લેટ આવો ને તો આવું કોઈ દિવસ નહીં પૂછતા મે આઈ કમ ઇન સર. ઘણા તો પાછું ઊંધું પૂછે આઈ એમ કમીના સર, એવું કઈ. બરાબર? એ તમે કમીના છો તો એમાં મારથી કઈ થાય નહીં. હવે કમીના છો તો છો, હવે એમાં મેં શું કરું? તમે જ જાતે સ્વીકારી લીધું. બરાબર? એટલે જેવું બધું કઈ કહેતા નહીં મને, ભલે તમે કમીના હોય પણ મને નહીં કહેતા. છાનું માનું કમીન થઈ જવાનું ને આવીને બેહી જવાનું, ડિસ્ટર્બ થઈ જવાય. ચાલો ઉદાહરણ 4 તમારી ચોપડીનો દાખલો છે, પાના નંબર 161 પર છે. જોજો. એક બોલર દ્વારા ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. પહેલી મેચમાં 2 વિકેટ, બીજી મેચમાં 6 વિકેટ, એવી રીતના આ બધી માહિતી છે. ચલો બહુલક, આનો બહુલક ખોટો. બહુલક z બરાબર બગરો કેટલી વાર? 3 વાર એમ. એટલે z બરાબર 2. બીજું કઈ છે? 3 વાર. 3 2 વાર એટલે નહીં ચાલે, નહીં ચાલે. જે 3 વાર છે તે છે બગરો અને એક જ છે, એટલે બહુલક z બરાબર 2. હા હા, અને વધારે વખત આમાં છે 3. નોય 2. વધારે વખત છે 2. હે ને? ચાલો જવાબ આવી ગયો. નેક્સ્ટ. હવે આપણે જોવાના વર્ગીકૃત માહિતીનો બહુલક. આગળ જે તમને માહિતી આપી, જે સમજૂતી આપી તે અવર્ગીકૃત માહિતી માટે હતી. હવે આપણે જોવાના વર્ગીકૃત માહિતી. કાવ્યા, કઈ માહિતી? વર્ગીકૃત માહિતી. હવે વર્ગીકૃતમાં બી પાછું વર્ગ વગરની ને વર્ગવાળી. તો આપણે વાત કરીશું વર્ગ વગરની વર્ગીકૃત માહિતીનો બહુલક. કઈ માહિતીનો? વર્ગ વગરની. તો આ છે વર્ગીકૃત માહિતી.
જેમાં તમને વર્ગ દેખાય છે? દેખાય છે અહીંયા વર્ગ? ના. એટલે આ છે વર્ગ વગરની વર્ગીકૃત માહિતી. કોઠો આવે એટલે વર્ગીકૃત, વર્ગ દેખાતા નથી એટલે કે વર્ગ વગરની. હવે આ જો આમાં કઈ મારે કઈ નવું સમજાવવાનું નથી, તમારે જ બુદ્ધિ દોરાવવાની છે કે આનો બહુલક શું આવશે. સૌથી પહેલા આ માહિતીનો મતલબ તો તમને ખબર છે ને કે આ માહિતીનો મતલબ શું છે? કે અવલોકન 70 ની આવૃત્તિ ટોન એટલે કે અવલોકન 70 ટોન વાર. 70 70 70 55 છે 5 વાર, 55 55 55 55 55 એમ સમજ પડી. એવી રીતના 60 છે 4 વાર, 52 7 વાર, 63 6 વાર, 75 2 વાર ને 68 3 વાર. તો કહી શકશો આનો બહુલક કયો? યસ 52. 52 નું પુનરાવર્તન 7 વખત કહેવાય. જેની આવૃત્તિ સૌથી વધારે તે છે બહુલક. સમજ પડી વાતમાં? સૌથી મોટી આવૃત્તિ છે 52 ની 7 એટલે કે 52 7 વખત છે એટલે 52 બહુલક છે. પૈતું બહુલક z બરાબર 52. એકમ જે આવતો હોય તે લખી દેવાનો. અહીંયા અવલોકન એટલે એ હાની વાત છે તે કીધું નથી એટલે કે કોઈ એકમ આવશે નહીં. સમજ પડી? માની લો કે અહીંયા વજન કૌંસમાં કિલોગ્રામ એમ લખ્યું હોય તો 52 કિલોગ્રામ. સમજી ગયા? આગળ વધીએ. ચાલો હવે બહુલકની મેઇન શરૂઆત હવે થાય છે. વર્ગવાળી વર્ગીકૃત માહિતીનો બહુલક. મનીષ, કઈ માહિતીનો બહુલક? વર્ગવાળી વર્ગીકૃત માહિતીનો બહુલક. હવે વર્ગવાળી વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે એક સૂત્ર છે. શું છે સૂત્ર? અત્યાર સુધી આપણે બહુલકની જે વાત કરી તેમાં કોઈ સૂત્ર નહીં હતું. જે વધારે વખત આવે તે બહુલક. પરંતુ હવે જ્યારે વર્ગ આવશે દાખલામાં ત્યારે આપણે એક સૂત્ર વાપરવાનું છે. તો ચાલો આપણે એ સૂત્રને જોઈએ અને સમજીએ. સૂત્ર છે z બરાબર l પ્લસ પછી કૌંસ આપીને f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ છે બહુલક શોધવાનું સૂત્ર. શું છે આ? બહુલક શોધવાનું સૂત્ર. બરાબર. આ સૂત્રમાં તમને કેટલીક વસ્તુ વિશે ખબર છે તો કેટલીક વસ્તુ તમને નથી ખબર. h એટલે તો ખબર ને? h એટલે વર્ગ લંબાઈ ખબર ને? પદ વિચલનના સૂત્રમાં 2h આવતો ને? હવે ચાલો બાકીની વસ્તુ વિશે સમજીએ. હવે f એટલે એમ તો તમને ખબર જ છે કે ભાઈ f એટલે આવૃત્તિ. એટલે આ જે બી f દેખાય ને, આ f0, આ f1, આ f2, આ બધી આવૃત્તિ છે. પરંતુ આ કઈ આવૃત્તિ છે એને સમજવાનું છે. હવે કેટલાક બાળકો પાછું શું કરે ખબર? અને શું વાંચે ખબર? fo. તો નીચે જે ગોલ દોરેલું છે તો ઓ જ થયું ને ભાઈ. એ fo નથી, આ શું છે? f0. આજે મેં તમને આ કીધું ને, છતાં બે એકાદ બે નમૂના નીકળે જ ભવિષ્યમાં. આવતીકાલે પરમદારે સૂત્ર પૂછા ને, fo એમ બોલે જ. બરાબર છે? જોઈએ એ નમૂનો તમારામાંથી આવતીકાલે કયો હોય, કાલે આપણે જોઈશું. હે ચાલો ભાઈ, સૌથી પહેલી વસ્તુ બહુલકમાં સૌથી પહેલી વસ્તુ આવશે બહુલક વર્ગ. શું આવશે? બહુલક વર્ગ. કોને કહેવાય બહુલક વર્ગ? જે વર્ગમાં બહુલક હોય છે તેને બહુલક વર્ગ કહેવાય. બરાબર છે? બહુલક જ્યાં હોય તે વર્ગ એટલે બહુલક વર્ગ. અને બહુલક કયા વર્ગમાં હોય છે ખબર? સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગમાં બહુલક હોય છે. એટલે સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને આરજી શું કહેવાય ખબર? બહુલક વર્ગ. શું કહેવાય રોહિત? બહુલક વર્ગ. સૌથી વધુ અથવા સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને, સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને બહુલક વર્ગ કહે છે. સમજ પડી જશે બધાને? સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. જો આ એક એક્ઝામ્પલ, આમાં આવૃત્તિ જુઓ 7 8 2. સૌથી મોટું કોણ છે? સૌથી મોટું છે 8. તો આ 8 વાળો વર્ગ કયો? 3 થી 5. એટલે આને કહેવાય બહુલક વર્ગ. આ 3 થી 5 ને શું કહેવાય? બહુલક વર્ગ. કેમ કે સૌથી મોટી આવૃત્તિ 8 વાળો વર્ગ છે અને આપણો બહુલક આ 3 અને 5 ની વચ્ચે હંતાયેલો છે. પછી એને એમાંથી કાઢવાનો છે. સમજી ગયા? બહુલક આ 3 અને 5 ની વચ્ચે કશે હંતાયેલો છે, એને પછી આપણે શું કરવાનો? બહાર કાઢવાનો છે. ચાલો એના પછી આ f1 છે ને, f1 છે આવૃત્તિ, પરંતુ કયા વર્ગની? તો કે ભાઈ બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. એટલે કે શોર્ટમાં સૌથી મોટી આવૃત્તિ. કેમ કે સૌથી મોટી આવૃત્તિ તો બહુલક વર્ગની આવૃત્તિ થવાની ને.
સમજ પડી વાતમાં? એના પછી F0 બી આવૃત્તિ છે, પરંતુ કયા વર્ગની? બહુલક વર્ગની આગળના વર્ગની. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અને એના પછી F2. હવે કદાચ તમે સમજી ગયા હોવા જોઈએ. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, અથવા પછીના બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. એક વસ્તુ બાકી રહી ગઈ, L બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? L. જે પહેલા લખવાનું હતું તે જ રહી ગયું. તો L એટલે અધઃ સીમા. L એટલે અધઃ સીમા. કોની ખબર? બહુલક વર્ગની. L છે બહુલક વર્ગની અધઃ સીમા. ભાવસાર, L એટલે બહુલક વર્ગની અધઃ સીમા. H વિશે લખાવાની જરૂર નથી. H ખબર જ છે કે ભાઈ H એટલે વર્ગ લંબાઈ. સમજ પડી જશે. આ સૂત્ર મોરે કરવાનું છે અને આ બધી વસ્તુઓને સમજવાની છે. આ બધી વસ્તુઓને સમજશો તો દાખલા થશે. દાખલા બહુ સહેલા. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે ત્રણમાં સૌથી સહેલા દાખલા બહુલકના. સૌથી ઓછી મહેનતે થાય તેવા દાખલા બહુલકના. બરાબર. હવે મધ્યક, જ્યારે આપણે મધ્યકના દાખલા કરેલા ને ત્યારે તમે જોયું હતું કેટલાક દાખલામાં વર્ગ લંબાઈ સરખી હોય તો કેટલાકમાં સરખી ના પણ હોય. જો વર્ગ લંબાઈ સરખી નહીં હોય તો આપણી વાત એવી થયેલી કે પદ વિચલનની રીત નહીં કરવું. યાદ છે ને? પરંતુ હવે બહુલક અને મધ્યસ્થના જેટલા બી દાખલા તમારી ચોપડીમાં છે ને તે બધા જ દાખલામાં વર્ગ લંબાઈ સરખી વાળા જ વર્ગ આવશે. સરખી વર્ગ લંબાઈ વાળા જ દાખલા આવશે. સમજી ગયા બધા? તમારા મનમાં હવે કદાચ સવાલ થયો હશે, સર બધા જ દાખલા ચોપડીમાં સરખી વર્ગ લંબાઈ વાળા છે, પરંતુ બોર્ડમાં કે પછી સ્કૂલની પરીક્ષામાં એવો કઈ દાખલો આવી ગયો કે જેમાં વર્ગ લંબાઈ સરખી નથી, તો એ દાખલામાં બોનસ માર્ક. એ દાખલો પૂછાય જ નહીં નિયમ પ્રમાણે, કેમ કે એ દાખલો તમારા સિલેબસમાં નથી. એ દાખલો 11 કોમર્સનો કહેવાય. કયો કહેવાય? 11 કોમર્સનો. એટલે આ વસ્તુ જે 11 કોમર્સમાં ભણવાના છે તેનું પૂછાય નહીં. પૂછાઈ જાય તો એ બોનસ માર્ક. સમજી ગયા? ક્લિયર છે? નોંધ, અથવા યાદ રાખ, નોંધ લખાઈ દમ, નોંધ. બહુલકના દરેક દાખલા માં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ હશે. ક્લિયર છે બધાને? વર્ગ લંબાઈ દરેક વર્ગની કેવી હશે? સમાન જ હશે. પછી બીજી એક વસ્તુ, આપણે કોઈ બી દાખલો કરીએ તો બે વસ્તુ જોવાની. નંબર 1, વર્ગ સતત છે કે અસતત એ તો જોવાનું જ. પછી નંબર 2 આપણે શું જોતા મધ્યકમાં? નંબર 2 કે વર્ગ લંબાઈ સરખી છે તે અલગ. આ નંબર 2 હવે બહુલકમાં નહીં જોવાનું. આ નંબર 2 હવે આપણે મધ્યસ્થમાં બી નહીં જોવાનું. હવે આપણે બધા દાખલામાં નંબર 1 જ જોવાનું. અને નંબર 1 શું છે વિભૂતિ? વર્ગ કેવા છે, સતત કે અસતત. ચાલો હાજરીનું કામ પટાઈ દે. ધ્રુવી મેમને બોલાવી દઉં. ચાલો ભાઈ આગળ વધીએ. તો સૌથી પહેલા આ સૂત્ર મૂળે કરી નાખો ને. અત્યારે ને અત્યારે 2 મિનિટ તમને આપું છું. તમારી રફ નોટમાં એવું લાગે તો 5-10 વાર ચિતરી નાખો ને મોરે કરી નાખો. આ 2 મિનિટ આપી, મોરે કરી નાખો આ સૂત્ર સમજીને બી. ચાલો દાખલા ચાલુ કરી દઈએ. ઉદાહરણ 5 કે જે બોર્ડમાં પૂછાયો છે 2023 માર્ચમાં બેઝિક મેથ્સમાં. ઓકે, ચલો બહુલક વાળા દાખલામાં સૌથી પહેલી વસ્તુ કે કોઈ બી દાખલામાં હવે કોઠો નથી દોરવાનો. બરાબર છે? ડાયરેક્ટ સૂત્ર મૂકીને ગણતરી આવે. પરંતુ હા, સૂત્રમાં બધી કિંમત મૂકવા માટેના ડેટા તૈયાર કરવાના. સૌથી પહેલું કામ ડેટા, અને પછી સૂત્ર મૂકીને કિંમત મૂકીને સાદુરૂપ. આટલું જ હોય છે બહુલકના દાખલામાં. એકદમ સિમ્પલ દાખલા, ફટાફટ થાય એવા દાખલા. તો ચાલો, એક બી દાખલામાં કોઠો આવશે નહીં. જ્યારે બી દાખલામાં શું ઓઢવાનું હોય? બહુલક. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીના 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું આ કોષ્ટક બન્યું. પરિવારની સભ્ય સંખ્યા અને પરિવારોની સંખ્યા. 7 પરિવાર એવા છે કે જેમાં કેટલા સભ્યો રહે છે? 1 થી 3 સભ્ય. 8 પરિવારમાં 3 થી 5 સભ્ય. 2 પરિવારમાં 5 થી 7. અને એક પરિવાર એવું છે કે જેમાં કેટલા સભ્ય, કેટલા વ્યક્તિ છે? 9 થી 11 વ્યક્તિ. આને કહેવાય જોઈન્ટ ફેમિલી. ચાલો આ માહિતીનો બહુલક શોધો. ચાલો શોધીએ બહુલક. બહુલક શોધવાનો છે તો શોધવાનું કામ ચાલુ કરીએ. આ એક દાખલો એકદમ ધ્યાનથી જોઈ લેજો. બધા દાખલામાં પછી એવું જ છે. સૌથી પહેલી લાઈનમાં
બહુલક વર્ગ લખવાનો. સૌથી પહેલું કામ બહુલક વર્ગ. સૌથી એટલે સૌથી પહેલું કામ બહુલક વર્ગ. તો જોજો, બહુલક વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ 8 અને 8 વાળો વર્ગ એટલે આ 3 થી 5. એટલે બહુલક વર્ગ 3 થી 5. એના પછી એલ લખવાનું. શું લખવાનું? એલ. સૂત્રમાં એલ આવે ને, અને એલ એટલે આ બહુલક વર્ગની અઢહ સીમા એટલે આ 3. આ 5 ને ઉર્ધ્વ સીમા કહેવાય, 3 ને અઢહ સીમા એટલે એલ બરાબર આ 3. જે બહુલક વર્ગ લખ્યું તેમાં પહેલી સંખ્યા એટલે એલ. એલ બરાબર 3. એના પછી આ સૌથી મોટી આવૃત્તિ 8 હતી ને, આ 8 એટલે F1. સૌથી મોટી આવૃત્તિ 8 એટલે F1. F1 ની આગળ વાળું F0, F1 ની પાછળ વાળું F2. F0 બરાબર 7, F1 બરાબર 8 ને F2 બરાબર 2. અને છેલ્લે બાકી રહ્યું સૂત્રમાં H. પેલું સૂત્ર મોરે કર્યું તેમાં H. બધા જ વર્ગની વર્ગ લંબાઈ એક સરખી આવશે, ગેરંટી છે. અને આ બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? 2. હા, આ દાખલામાં એક વસ્તુ પહેલા આપણે ચેક નહીં કરી કે વર્ગ કેવા છે, અસતત કે સતત. આપણે નેક્સ્ટ ટાઈમથી યાદ કરાવજો મને. સર ચેક તો કરો અસતત કે સતત, એમ યાદ કરાવજો. ચાલો, આમાં સતત જ હતું. ચાલો, હવે આપણે સૂત્ર મૂકી દેવાનું છે. બહુલક શોધવાનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકી દેવો હવે સૂત્રમાં. Z બરાબર, અહીંયાથી જ બધી કિંમત છે, L 3 વત્તા F1 8 માઇનસ F0 7 છેદમાં 2F1 નો 2 F1 8 માઇનસ F0 7 માઇનસ F2, F2 છે 2. અને છેલ્લે ગુણ્યા કેટલા છે? ગુણ્યા છે H. અને H ની કિંમત, H કેટલા છે? 2. ચલો, સમજ પડી ગયા? કિંમત મૂકી તેમાં જોઈ જોઈને મૂકી દેવાનું. ઘણા બાળકો છે ને બીજી હું ભૂલ કરે ખબર? આ વચ્ચે વત્તા લખવાનું બહુ ભૂલી જાય. તમારાથી આ ભૂલ થતી હશે. આ ભૂલતા નહીં ભાઈ, વચ્ચે વત્તા. આ વત્તા અહીંયા બધે આવે. ચાલો, Z બરાબર આ 3 અત્યારે બેઠો, પછી વત્તા કૌંસ આપીને સાદુરૂપ 8 માંથી 7 જાય તો, ને નીચે આ ગુણાકાર કૌંસ ખોલો 8 દુ 16. ચલો, હવે આ બેનું સાદુરૂપ -7 ને -2 -9. ઘણા બાળકો હું 7 માંથી 2 જાય તો 5, એટલે અહીંયા -5 લખી નાખે, ભૂલ નહીં થાય. આ બેનો દર વખતે સરવાળો જ આવશે, બેવને માઇનસ લાગેલું જ હશે બધા દાખલામાં. ચાલો, ને છેલ્લે અહીંયા ગુણ્યા 2 ને બેઠું. Z બરાબર હજી બી આ 3 બેઠા જ, વત્તા આ ઉપર 1 બેઠો ને હવે નીચે બાદબાકી બોલો. 16 માંથી 9 જાય તો 7 અને આ ગુણ્યા 2 હો બેઠા. હવે આપણે આ ગુણાકાર ઉપરવાળાથી ગુણાકાર થાય. Z બરાબર 3 બેઠો, પછી વત્તા 2 એકા 2 ને છેદમાં 7. હવે આ કૌંસની કોઈ જરૂરત નથી, એટલે હેરી આ કૌંસ હવે દોડતો નહીં, પૈતું કૌંસનું કામ. ચાલો, આ 3 બેઠો ને હવે 2 ના છેદમાં 7 ભાગાકાર કરવાનો છે. પોઈન્ટ પછી કેટલા અંક? 3 અંક સુધી. ઝડપથી મને આ ભાગાકાર કરીને આપો. 2 ના છેદમાં 7 કરો ભાગાકાર. 2 ના છેદમાં 7 થઈ ગયું. હવે તમારામાંથી ઘણા બધા એવા નમૂના નીકળશે કે જે લોકોએ 2 ના છેદમાં 7 ની જગ્યાએ શું કર્યું હશે ખબર? 7 ના છેદમાં 2. 7 ની અંદર ને 2 ને બહાર રાખ્યો હશે. ભાઈ, 2 ના છેદમાં 7 નો મતલબ 2 અંદર ને 7 ને બહાર. ઉપર અંશ અંદર અને છેદ બહાર આવે, લોચા નહીં મારતા. બરાબર છે? અંશ અંશ અંદર અને છેદ બહાર. સાત દુ 14, 6 વધે પછી 0 નાખતા જાઓ. પછી 7 અઠામ 56, 4 વધે 0 નાખતા જાઓ. 7 પચામ 35. આ બસ આ જીરીક મસ્તો ભાગાકાર હતો, તેમાં કેટલી વાર લાગવાની? 0.285. 0.285. રાઉન્ડ ફિગર નથી કરવું, રવા દેવું. તો આ બેનો સરવાળો ભાઈ 3 વત્તા 0 એટલે 3. 3.285. ભૂલતા નહીં ભાઈ, એકમ.
પરિવારની સભ્ય સંખ્યાનો એકમ શું? કોઈ એકમ નહીં, પૈટું. અને એક વસ્તુની ગેરંટી છે કે છેલ્લે બહુલકનો જે બી જવાબ આવશે ને તે બહુલક વર્ગમાંથી જ હશે. આ 3.285 તે આમાંથી જ છે, 3 અને 5 માંથી જ છે. 3 અને 5 ની વચ્ચેની સંખ્યા છે ને. સમજ પડી વાતમાં? આવડી ગયો દાખલો? એકદમ સહેલું. પહેલા ડેટા તૈયાર કરો, સૂત્ર મૂકીને કિંમત મૂકીને એક 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 કરીને સાદું રૂપમાં આગળ વધવાનું. છેલ્લે અહીંયા ભાગાકાર બધા દાખલામાં આવશે જ. પૈટો દાખલો એકદમ ઈઝી. બરાબર? ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરી લેજો આ બધા દાખલાની. ચાલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1 ના કોષ્ટક 13.3 માં આપેલ છે. એટલે હવે તમારે તમારી ચોપડીમાં ઉદાહરણ 1 પાછું ખોલવાનું, તેમાં કોષ્ટક 13.3 જોવાનું. એની જોવાની જરૂર નથી કેમ કે અહીંયા છે જ. જો આપણી પાસે એવી ટેકનોલોજી છે કે એમાં બાળકને એકદમ આરામ છે, આરામથી એમ બેહી જ રહેવાનું. બસ ખાલી નજર જો એમ કરી છે તો નહીં ચાલે. હવે જા અહીંયા જ જોવાનું ને સાંભળવાનું. ચોપડી બોપડીની કઈ જરૂર જ નહીં મળે, એવી ટેકનોલોજી છે. એટલે આગળના દાખલામાં જવાબ ચેક કરવાનો રહી ગયો. આવી ગયો પાંચડો હોય કે છગડો બધું ચાલે. ચાલો ભાઈ. ઓકે, તો આ કોષ્ટક તૈયાર જ છે. અહીંયા બહુલક શોધો ભાઈ, આ માહિતીનો બહુલક શોધો. પછી આગળ વાંચજો, તેને મધ્યક સાથે સરખાવો તથા બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. આવું બધું કોઈ દિવસ બોર્ડની પરીક્ષામાં પૂછાતું નથી. આટલે સુધી જ રકમ આવે બોર્ડમાં, બહુલક શોધો પૈટું. આ દાખલામાં છે ને બહુલક બી શોધવાનો છે, મધ્યક સાથે સરખાવો એટલે મધ્યક બી શોધવાનો. એક દાખલામાં બે વસ્તુ, બહુલક ને મધ્યક બી. મધ્યક એમ કે ભાઈ બહુલક આવ્યો તો મને ભૂલી નહીં જાવ. એટલે કોઈ કોઈ દાખલામાં વચ્ચે વચ્ચે મધ્યક બી આવશે, ભૂલી નહીં જતા એને હેરી. હા ચાલો, બંનેનું અર્થઘટન. અર્થઘટનનો મતલબ છેલ્લે જરાક યાદ કરાવજો એટલે સમજાઈ દેવા તમને. ચાલો સૌથી પહેલા આપણે બહુલક શોધવાનું કામ ચાલુ કરીએ. બહુલક શોધવા માટે સૌથી પહેલા બહુલક વર્ગ. બહુલક વર્ગ એટલે કયો? સૌથી મોટી આવૃત્તિ વાળો. સૌથી મોટી આવૃત્તિ 7 એટલે આ F1, આગળ વાળો F0, પાછળ વાળો F2. તો આ સૌથી મોટી આવૃત્તિ 7 વાળો વર્ગ છે 40 થી 55. એના પછી આ જે 40 છે તે છે L. ઓ 55. એમ તો જો ભલે ભૂલ થઈ ગઈ તો બી વાંધો નહીં આવતે, પણ સારું થયું જોઈ લીધું. L બરાબર 40. એના પછી F0 3, F1 7, F2 6 ને H બરાબર વર્ગ લંબાઈ H. સતત અસતત વાળું તો ભૂલી જ ગયો. એક મિનિટ, પેલા ને કઈ થયું? શું થયું? ઓકે, અરે વાહ, વેરી ગુડ, શાબાશ. સતત ને અસતત વાળું ચેક કરવાનું અહીંયા બી ભૂલાઈ ગયું મને. કઈ નહીં, સતત છે. કેવી છે? સતત. બસ આવું તો ધ્યાન આપતો રહે. આમ ઘણી વખત દિલ ખુશ કરી નાખે અમુક. પહેલા થોડાક દિવસ પહેલા આ હેતે દિલ ખુશ કરેલું મારું, અને હવે આજે હેતરા છે. મને લાગે આ હેત નામથી જેટલા બી લોકો આ દુનિયામાં છે એ લોકોનો એક સારો યોગ થઈ ગયો છે. એ લોકો સાથે સારું સારું થાય એવો. શાબાશ બેટા. ચાલો ભાઈ. ને હેરી નહીં, હેરી હાથે ખરાબ થાય એવું બધું છે. ચાલો H બાદબાકી 25 માંથી 10 જાય તો 15. અને દરેકમાં વર્ગ લંબાઈ 15 છે એની ગેરંટી બધાનું ચેક કરી લેજો. ગુંજન, ગુંજન અહીંયા ધ્યાન. ચાલો હવે છે ને તમારા મનમાં એક સવાલ થઈ શકે છે. થયો? નહીં થયો? તમે કેવા વિદ્યાર્થી છો કે જેને સવાલ નહીં થયો? કયો સવાલ ખબર? ખબર છે તમને તમારા મનનો સવાલ? હું તમને કહીશ તમારા મનનો સવાલ. ગુંજન સાંભળજે. તમારા મનમાં એવો સવાલ થઈ શકે કે સર આ જે 7 જે સૌથી મોટા છે તે 2 વાર આવ્યા તો આમાં બી 7 ને માની લઉં કે અહીંયા બી 7 આવી ગયું તો શું કરતે આપણે? એવું થવાનું જ નથી. બરાબર છે? અને એવું થઈ ગયું તો બોનસ માર્ક્સ. કેમ કે અત્યારે 10મા ધોરણમાં આવું નથી થવાનું. એ બધું ભવિષ્યમાં 11માં 12માં આવશે, એ બી કોમર્સમાં આવશે. એના પછી તમારા મનમાં આવો બી સવાલ થાય, માની લો કે સર આ 7 2 વાર બાજુમાં જ આવી ગયા તો કયો 7 લેવાનો? એવું થવાનું જ નથી. હજી એક છેલ્લો સવાલ તમારા મનનો, સર માની લો કે આ સૌથી મોટા 7 અહીંયા પહેલામાં હટે તો બરાબર, અહીંયા 7 હટે ને અહીંયા માની લો કે 2 હટે તો આ F1 બરાબર 7. પછી F0 કયું લેવાનું? F1 ની આગળ F0 આવે ને તો જે બી F1 હે ને જે સૌથી મોટું તે વચ્ચે જ આવશે, એની બી ગેરંટી. કેમ કે તમે 10માં છો ને એવું
બાઉન્ડ્રી પર F1 સૌથી મોટી આવૃત્તિ બાઉન્ડ્રી પર આવી ગયું તો બોનસ માર્ક્સ. પરંતુ જો આમાં એક વસ્તુ છે કે કદાચ સૌથી મોટી આવૃત્તિ સ્ટાર્ટિંગમાં કે છેલ્લે આવી ગઈ ને તો જોજો એટલે આ F1 7 તો F0 0 લઈ લેવું પડે. હું લઈ લેવું પડે F0 0. આગળ વાળો વર્ગ ની આવૃત્તિ 0 એમ સમજવાનું. બરાબર. પરંતુ એવું થવાનું નથી એટલે બહુ ટેન્શન નહીં લેતા, પણ થઈ જાય તો આ તમને એક હિન્ટ આપી દીધી. ચાલો ભાઈ, હવે બહુલકનું સૂત્ર મૂકી દેવો. જયેશ, બહુલકનું સૂત્ર બોલજે જોરમાં, એકદમ મરડાના અવાજમાં. Z બરાબર હવે આખું સૂત્ર જોઈને બોલો બોર્ડ પરથી. બોલો, મારી લખવાની સ્પીડ વધારે ને તારી બોલવાની સ્પીડ ઓછી. આવું કેવું? લોકો સ્પીડમાં બોલી શકે ને લખી શકે ત્યારે લોચા પડે તો ઊંધું થઈ ગયું. ચાલો કઈ વાંધો નહીં જયેશ, મને ખબર છે અત્યારે તને વાર લાગશે બોલતા. આવતીકાલે એકદમ ફટાફટ બોલજે. L 40 વત્તા F1 કાં ગયું 7 માઇનસ F0 3 છેદમાં 2F1 એટલે બે કૌંસમાં F1 7 માઇનસ F0 3 માઇનસ F2 6 ગુણ્યા H 15. ચાલો ભાઈ ફટાફટ સાદુરૂપ આપી દઈએ. Z બરાબર 40 વત્તા બાદબાકી 7 માંથી 3 જાય તો 4 નીચે ગુણાકાર 7 દુ ભાઈ આ કેટલું થાય -3 ને -6 -9 ને પેલા ગુણ્યા 15. માટે Z બરાબર 40 વત્તા આ 4 બેઠા જ નીચે બાદબાકી કરો 14 માંથી 9 જાય તો 5 ને આ ગુણ્યા 15. ચલો ભાઈ હવે ભાગ ચાલશે કે 5 તાલી 15 થશે તો Z બરાબર 40 વત્તા હવે અહીંયા આ ગુણાકાર 4 તાલી ને હવે છેદમાં કઈ નથી અને હેરી હવે કાઉન્સ નહીં આપતો અહીંયા 40 માં 12 ઉમેરો 52 એકમ પૈતું. આ છે ને વિદ્યાર્થીઓના ગુણનો બહુલક શોધ્યો તમે એટલે 52 ગુણ ની લખશો તો ચાલશે. શું થાય છે તમને? સમજી ગયો. ચાલો આગળ વધીએ. એના પછી બહુલક પછી નીલ ભૂલી નહીં જતો કે આ દાખલામાં બહુલક પછી મધ્યક બી શોધવા કીધું છે. અર્થઘટન એના પછી મધ્યક બી શોધવા કીધો છે. બરાબર. તમારા મનમાં કદાચ એક સવાલ થઈ શકે છે કે સર બોર્ડમાં બી આવી રીતના એક દાખલામાં બે વસ્તુ આવી શકે કે? તો હા, પણ એ દાખલો પછી સીધો 4 માર્કનો જ. કેટલા માર્કનો? 4. બે વસ્તુ હાથે માંગી એટલે 4 માર્કનો દાખલો કહેવાય. અને આવું કેટલીક વખત બોર્ડમાં થયું છે. તો ભલે બે વસ્તુ ઉધી કરવાનું ને 4 માર્ક લઈ લેવાના, સિમ્પલ. સમજી ગયા ને? બહુલક તો ખાલી 1 મિનિટમાં શોધાઈ જાય, મધ્યકમાં વાર લાગે કોઠો દોરવાનો ને. ચાલો ભાઈ મધ્યક શોધવાનું કામ ચાલુ કરીએ. આપણે રીતમાં પદ વિચલન રાખીશું. તમારે બીજી કોઈ રીત રાખવી હોય તો મને કઈ વાંધો નથી. હવે મધ્યકના દાખલા તો એકદમ પાક્કા આવડી ગયા છે. આવૃત્તિને દર્શાવાય FI વડે. વર્ગ તો ખબર જ છે પહેલેથી સતત છે, હેતરાજે ક્યારનું કીધેલું. ચલો એના પછી નેક્સ્ટ ખાનું આવશે મધ્ય કિંમત XI નું, એ બી ખબર જ છે આપણને. હવે મધ્ય કિંમત જરાક ધ્યાનથી સમજીને વિચારીને કહેજો. અઘરું છે. 10 અને 25 ની વચ્ચોવચની સંખ્યા. હેરીનું કેવું છે 17.5. સાચી વાત છે હેરી. સૂત્રથી ચેક કરી લેજો તો બી રિસ્ક નહીં લેતા વગર કામનું. સરવાળો કરવાનો 25 માં 10 ઉમેરો તો 35 ને પછી 35 ના અડધા એટલે બરાબર 35 ના અડધા થાય 17.5. 34 ના અડધા 17 તો 35 ના અડધા 17.5. વર્ગ લંબાઈ 15 હતી ને આ બધાની 15 15 ઉમેરો ની 17 ને 15 32 થશે ને. 32 ને 15 47. 47.5 47 ને 15 62.5 62 ને 15 77.5 77 ને 15 92.5. છેલ્લું જોઈ લઉં સેટિંગ બેહી ગયું આમાં. હા ચાલો એના પછી નેક્સ્ટ ખાનું આપણી પદ વિચલનમાં નેક્સ્ટ ખાનું કયું? UI બરાબર XI માઇનસ A છેદમાં H. ધારેલો મધ્યક A XI માંથી ધારવાનો ભૂલશો નહીં. વચ્ચોવચ કોણ છે? આ બે જણ છે ને, તો આ 7 મોટા છે તો આપણે 47.5 ને A ધારીશું. ચાલો અહીંયા બે 0 લખી દો. A ની કિંમત 47.5 અને વર્ગ લંબાઈ H તો ખબર જ છે ને બધામાં 15 છે. હવે બધાની વર્ગ લંબાઈ સરખી છે તો એકરા બગરા લખવા માંડો.
0 ની ઉપર -1 -2, નીચે 1 2 ને 3. ચલો એના પછી નેક્સ્ટ ખાનું FI નો UI સાથે ગુણાકાર 2 દુ 4 એટલે માઇનસમાં 3 ગુણ્યા -1 -3, 6 એકા 6, 6 દુ 12 ને 6 ટાલી 18. ચલો ભાઈ આ બેવનો સરવાળો 4 ને 3 7 -7 ને આનો 12 ને 6 18, 18 ને 18 36. હવે આ બેની બાદબાકી સિગ્મા FI UI 29 અને આનો FI વાળી લાઈન રકમમાં આપેલો હતો આ સરવાળો 30 વિદ્યાર્થી એમ લખેલું હતું હે ને અહીંયા. ચલો હવે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકી દેવાનું. રાજવી સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. કિંમતો મૂકીને આગળ વધો. a 47.5 વિભૂતિ તું ધ્યાન આપતી છે કે સિગ્મા FI UI 29 છેદમાં સિગ્મા FI 30 ગુણ્યા h 15. જો એકદમ મસ્ત અહીંયા ભાગ ચાલતો છે. 15 દુ 30 ને 29 ના છેદમાં 2 x બાર બરાબર આ 47.5 બેઠા 29 ના છેદમાં 2, 29 ના અડધા 30 ના અડધા 15 તો 29 ના અડધા 14.5. સરવાળો કરો 7 5 ને 5 10 વધી 1 7 ને 1 8 ને 4 12 વધી 1 62. પછી તું એકમ તો કઈ હતો નહીં. x બાર બરાબર 62. સમજ પડી ગઈ. મધ્યક કેટલો આવેલો? 52 આવેલો. હા સોરી મધ્યક નહીં, બહુલક 52 આવેલો ને મધ્યક આવ્યો 62. તેમ બહુલકને મધ્યક સાથે સરખાવો. સરખાવવાનો મતલબ કોણ નાનું છે ને કોણ મોટું છે. બહુલક નાનો અને મધ્યક મોટો એટલે અહીં z લેસ ધેન x બાર. આ થઈ બેવની સરખામણી. z નાનો છે, x બાર મોટો છે. બેવનું અર્થઘટન. અર્થઘટનનો મતલબ કે આ બહુલક કેવા હું માંગે છે. કહેના ક્યાં ચાહતે હો. કયા પિક્ચરનો ડાયલોગ છે આ રીતના? હા 3 ઇડિયટ. કહેના ક્યાં ચાહતે હો હે જયેશ. ચાલો ઓકે તો આ બહુલક 52 કેવા માંગે છે કે મહત્તમ વિદ્યાર્થીઓના ગુણ 52 છે. બહુલકનો મતલબ 52 સૌથી વધારે વખત છે. 52 માર્ક વાળા વધારે વિદ્યાર્થી છે. સમજી ગયા? આ છે બહુલકનો મતલબ. આ છે એનું અર્થઘટન. આ અર્થઘટન હું લખતો નથી કેમ કે પૂછાવાનું નથી, એટલે ખાલી હું તમને શબ્દમાં સમજાવી દઉં. મધ્યકનું બહુલક સોરી મધ્યકનું અર્થઘટન. તો આ મધ્યકનો મતલબ સરેરાશ અને મધ્યક આવ્યા 62 એટલે કે વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 62 છે. આ છે મધ્યકનું અર્થઘટન. પૈટું અર્થઘટન ઇઝ ઓવર નાઉ. આગળ વધીએ. ચાલો 5 મિનિટ છે એટલે એક દાખલો કરાવી દઈએ. ચાલો હું કેવું છું, બહુલક શોધો ભાઈ. આ દાખલાને થોબડું જોવાનું. બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ 2023 સ્ટાન્ડર્ડ મેથ્સમાં. હવે આ આગળનો જ દાખલો છે, હમણાં આપણે કર્યો તે જ, અને જવાબ બી બહુલકનો કેટલો 52 આવેલો ને, તો આવી ગયો બહુલક બરાબર 52. પરંતુ આમાં રકમમાં કઈ ફાલતુગીરી નથી કરેલી. સીધે સીધું કહી દીધું કે બહુલક શોધો પૈટું. જ્યારે આગળનામાં કેવું આ ગુણ છે, આ વિદ્યાર્થી છે, આનું આ છે, પેલાનું પેલું છે, તો આનું બહુલક શોધી આપો. સમજી ગયા? એવું બધું આમાં કીધું નથી. એના પછી જોવો પાછો એ જ દાખલો. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. બેઝિક મેથ્સમાં 2022માં પૂછાયેલો. કેટલો આવેલો મધ્યક? 62 આવેલો ને. એટલે કે એક વખત બોર્ડમાં એ જ દાખલામાં બહુલક શોધવા કીધો ને બીજી વખત બોર્ડમાં એ જ દાખલામાં મધ્યક. સમજી ગયા? એટલે જરૂરી નથી કે ચોપડીનું બેઠું જ પૂછાય. અહીંયા બી રકમમાં કઈ મગજમારી નથી. સીધે સીધું કહી દીધું ભાઈ આનું મધ્યક શોધી આપો ને પૈટું. સમજી ગયા? ચાલો એના પછી નેક્સ્ટ. ઓ ભાઈ સાહેબ જોવો હવે આ રકમ જોવો. હા હું આવી ગયું અચાનક વચ્ચે. મધ્યક x બાર શોધો. 2 માર્કમાં ઘણી વખત આવી રકમ આપી દઈ. મધ્યક શોધવાનો દાખલો કે કોઈ બી દાખલો, એટલે કે બધા ડેટા પહેલેથી આપી દે કે લેવો નહીં, આ ડેટા છે કે ભાઈ આ લોટ છે, આ પાણી છે, આ છે, રોટલી બનાવી આપો નહીં. સમજી ગયા? જ્યારે પેલા બધા દાખલામાં કેવું કે ઘઉં આપણે ખેતરમાંથી લાવ્યા, દરાવ્યા, ચક્કી પીસી, બધું જ આપણે કર્યું. લાકડું બી હલગાવ્યું, ચૂલો હલગાવ્યો. સમજી ગયા? જ્યારે અહીંયા ભાઈ બધું તૈયાર છે, બસ ખાલી બનાવી આપને નૈતિકાને અને રાંધી આપને, મધ્યક રાંધી આપને અમને. સમજી ગયા? હવે જોજો આમાં એ કેટલો છે 47.5, પેલું સિગ્મા FI UI 29, બધું જોઈ લેજો હે.
30 ને 15 ને હવે આ દાખલામાં જુઓ એ કેટલો છે સિગ્મા એફઆઈ યુઆઈ બધું એ જ ને સમજી ગયા એટલે કે આ જ દાખલો બેઠો બોર્ડમાં કેવી રીતના પૂછાયો બધું માલ સામાન તૈયાર આપીને પૂછાયો ઓકે ચાલો ને જવાબ તો કેટલો હતો મધ્યકનો 62 એ જ જવાબ ચાલો ભાઈ પ્રશ્ન એક ફટાફટ પટાઈ દઈએ પણ આમાં એકમાં બે છે બહુલક બી ને મધ્યક બી મધ્યક હોમવર્કમાં આપી દે હું એટલે વાત પડી ચાલો બહુલક હું કરાવી દઉં ઓકે તો દર્દીઓની ઉંમર નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે જોઈ લો ભાઈ 6 દર્દી છે જેમની ઉંમર 5 થી 15 વર્ષ છે એટલે કે બિચારા નાના બાળકો 11 દર્દીઓ કે જેમની ઉંમર 15 થી 25 વર્ષ જે કદાચ તમારી ઉંમરના હશે કે થોડાક વધારે પછી આ બધા મારી ઉંમરના 21 દર્દી 25 થી 35 વર્ષના ચાલો ભાઈ ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો સરખામણી કોણ નાનું કોણ મોટું અર્થઘટન એટલે આપેલી વસ્તુનો શું મતલબ છે ચલો તો સૌથી પહેલા બહુલક શોધીએ સૌથી પહેલા બહુલક વર્ગ સૌથી મોટી આવૃત્તિ કઈ છે ભાઈ 23 ને 23 એટલે F1 આગળ વાળું F0 F1 ની પાછળ વાળું F2 તો આજે સૌથી મોટા 23 છે તે વર્ગ 35 થી 45 બહુલક વર્ગ છે 35 થી 45 એમાં સ્ટાર્ટિંગમાં છે 35 L બરાબર 35 એના પછી F0 21 F1 23 F2 14 ઓહ ઓકે F2 બરાબર 14 જો રિયા આને કહેવાય ધ્યાન આપેલું H કેટલા છે H 15 માંથી 5 જાય તો 10 25 માંથી 15 જાય તો 10 અને આ વર્ગ પહેલેથી જોઈ લીધા ને બધા સતત છે ને બરાબર જો હેરી આવી રીતના ધ્યાન આપતા હીક હું આ ક્યારે બોલેલો આ બોલેલો આ વાત કરે તે ભાઈ એ તારો સાહેબ છે એટલે એમ ને હવે સર કહીને બોલાવજે ને ચાલો સાહેબ ને કહી નહીં ને બીજાને સાહેબ કહી દઈ બહુલક Z સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચલો કિંમત એ ગુંજન L 35 F1 જો 23 માઇનસ F0 21 છેદમાં 2F1 આ ટેવી ને એકવી પાછા નીચે જ આવે 2 ઇન્ટુ ટેવી આ એકવી F2 14 ગુણ્યા H 10 ચલો ફટાફટ સાદું રૂપ Z બરાબર 35 વત્તા ઉપર બાદબાકી ટેવી માંથી એકવી જાય તો 2 23 દુ ને આ બેનું કેટલું થાય 35 માઇનસ 35 ને ગુણ્યા 10 ચાલો હવે નીચે બાદબાકી કરવાની છે Z બરાબર 35 વત્તા એ 2 ના છેદમાં કેટલી થાય આ બાદબાકી હું 9 11 કેમ કરવાના ગુણ્યા 10 ચાલો ભાગ ચાલશે કે કઈ નહીં ચાલે ને ભાગ નથી ચાલતો તો આ બેનો ગુણાકાર પહેલા કરી દેવ 10 દુ ને નીચે 11 બેઠા આ ભાગાકાર ચાલુ કરો 35 વત્તા 20 ભાગ્યા 11 અંશ ને અંદર છેદ ને 12 20 અંદર 11 12 20 ભાગ્યા 11 11 એકા 11 11 અઠા 88 11 એકા 11 હવે 81 આવ્યા જ કરે એમ ને ચાલો ભાઈ અહીંયા ધ્યાન 8 ને કાઢી નાખો ને રાઉન્ડ ફિગર 1.81 કે 82 Z બરાબર સરવાળો 35 ને 36.82 એકમ ભૂલી ગયા તમે વર્ષ 36.82 વર્ષ ચાલો તો આ છે બહુલકનો જવાબ આવી ગયો 36.8 એટલે એ લોકોએ વધારે રાઉન્ડ ફિગર કરેલું છે મધ્યક હોમવર્કમાં છે તો આ જવાબ જોઈ લેજો મધ્યકનો આ જ લાવવાનો છે બરાબર મધ્યક
હોમવર્કમાં છે, ભૂલશો નહીં, અહીંયા લખી દીધેલું છે. ચાલો તો આજે તમને જે બહુલક ટોપિક શીખવાડ્યો આવડી ગયો ને મસ્ત? કઈ તકલીફ કોઈને? તો મળીએ આવતીકાલે. લેસન કરીને આવજો.